નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ। હવે આપણે આગળનો એક ટોપિક ભણીએ એસી કરંટમાં। એસી કરંટમાં અવરોધ ધરાવતો એસી સ્ત્રોત ધરાવતો એક પરિપથ અને એમાં આપણે કેટલીક બાબતો ભણ્યા। પ્રવાહ છે, વોલ્ટેજ છે, એની કળા તફાવત કેવી હોય। અને હવે આપણે વાત કરીએ ઘૂમતા સદિશો ફેઝર વડે એસી પ્રવાહ અને વોલ્ટેજની રજૂઆત। તો ખાસ યાદ રાખજો કે આ ઘૂમતા સદિશ એટલે શું। તો પહેલી તો વાત એ કે આપણે માત્ર અવરોધ ધરાવતા એસી સ્ત્રોત અથવા તો એસી પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ બંનેની કળા સમાન હતી। સમાન હતી એટલે તમે આલેખમાં જોયેલું કે વોલ્ટેજ અને પ્રવાહ બંને એક સાથે લઘુત્તમ મૂલ્ય પણ ધરાવે અને એક સાથે મહત્તમ મૂલ્ય પણ ધરાવે। એટલે આલેખ આપણા આવા અને માટે કળા સમાન હતી। એટલે એમાં ફેઝર ના હોય તો બહુ વાંધો ના આવે, પણ ઇન્ડક્ટર છે, કેપેસિટર છે, એટલે કે એલ અને સી ધરાવતા જે એસી પરિપથો છે એમાં વોલ્ટેજ અને પ્રવાહ એક સમાન કળામાં હોતા નથી। અને જ્યારે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળા સમાન ના હોય ત્યારે તેમને રજૂ કરવા માટે આ એક ફેઝરની રીત એ સરળ પડે છે। તો હવે આ ફેઝર એટલે શું ખાસ યાદ રાખજો। તો ફેઝર એટલે બીજું કંઈ નથી, ફેઝર એક સદિશ છે અને એ ઓ બિંદુને અનુલક્ષીને શું કરે છે, સમતલમાં ગતિ કરે છે, ઓમેગા કોણીય ઝડપથી ભ્રમણ કરે છે। એટલે ખાસ ત્યાં ખ્યાલ નહીં આવે, પણ હું અહીંયા એક બીજો ફેઝર દોરું। અહીંયા એક આવો સદિશ લેવામાં આવે, ઘડિયાળનો કાંટો કેવો આમ ફરતો હોય એ રીતે આવો એક સદિશ લેવામાં આવે અને એ સદિશ આ દિશામાં ફરે છે, કેટલી કોણીય ઝડપથી, ઓમેગા કોણીય ઝડપથી। તો આને ફેઝર કહે છે। આ ફેઝરને આપણે ખાલી આને સદિશ કહી દો। તો ફેઝર એ બીજું કંઈ નથી કે એક સદિશ છે અને ઉગમ બિંદુની આસપાસ ઓમેગા કોણીય ઝડપથી ભ્રમણ કરે છે। એટલે એની વ્યાખ્યા ખાસ યાદ રાખજો, ફેઝર એટલે શું। તો ફેઝર એક સદિશ છે જે ઉગમ બિંદુ ઓ ને અનુલક્ષીને ઓમેગા કોણીય ઝડપથી ભ્રમણ કરે છે। તો ખાસ યાદ રાખજો, ફેઝર એ એક સદિશ છે જે સ્થિર નથી પણ ઓમેગા કોણીય ઝડપથી ભ્રમણ કરે છે। આપણે પ્રવાહ અને વોલ્ટેજની વાત કરવાની છે, એટલે આકૃતિની આપણે વાત કરીએ તો આકૃતિમાં સદિશ I અને સદિશ V જે અનુક્રમે પ્રવાહ અને વોલ્ટેજના ફેઝર છે। આ પ્રવાહનો ફેઝર, આ વોલ્ટેજનો ફેઝર। અને આ જે ફેઝરના ઉર્ધ્વ ઘટકો ખાસ યાદ રાખજો, પ્રવાહનો ઉર્ધ્વ આ I નો ઉર્ધ્વ ઘટક કયો થાય કે આટલો થાય, I નો ઉર્ધ્વ ઘટક આટલો થાય, V નો ઉર્ધ્વ ઘટક આટલો થાય। એટલે આટલો થાય એટલે આ બાજુ ઓમેગા ટી કહીએ તો આ બાજુ ઓમેગા ટી કહીએ તો આ ખૂણો બનાવતો ઘટક કોસ આવે અને આ ખૂણો ના બનાવતો ઘટક સાઇન આવે। એક વાત ખાસ યાદ રાખજો કે I નું મૂલ્ય કેટલું છે તો કે Im જેટલું અને V નું મૂલ્ય કેટલું છે, Vm જેટલું। એટલે એ પણ યાદ રાખજો। આનું મહત્તમ મૂલ્ય પ્રવાહના કંપવિસ્તાર જેટલું અને V નું મહત્તમ મૂલ્ય કે V નું મૂલ્ય કેટલું તો કે વોલ્ટેજના કંપવિસ્તાર જેટલું। હવે આપણે વાત આગળ ચાલુ કરીએ કે I અને V
એ પ્રવાહ અને વોલ્ટેજના ફેઝર છે અને એના જે ઉર્ધ્વ ઘટકો છે, ઉર્ધ્વ ઘટક એટલે કયું કહેવાય તો કે આનો ઉર્ધ્વ ઘટક એટલે Im sin ઓમેગા t, આનો ઉર્ધ્વ ઘટક એટલે Vm sin ઓમેગા t. લાઈ અને બે ફેઝર દર્શાવેલા છે જેમના ઉર્ધ્વ ઘટક એ સાઇન વિધેય અનુસાર બદલાય છે. ખાસ યાદ રાખજો, સાઇન વિધેય મુજબ છે એટલે સાઇન વક્ર અથવા સાઇન વિધેય મુજબ બદલાતા છે. I અને V નું મૂલ્ય કેટલું હોય કે I નું મૂલ્ય કેટલું તો કે વિદ્યુત પ્રવાહના મહત્તમ મૂલ્ય અથવા કંપવિસ્તાર જેટલું, અને V નું મૂલ્ય કેટલું તો કે V નું મૂલ્ય કેટલું તો કે V નું મૂલ્ય એ AC વોલ્ટેજના મહત્તમ મૂલ્ય અથવા તો કંપવિસ્તાર જેટલું. એટલે કેપિટલ I નું મૂલ્ય એ Im જેટલું અને V નું મૂલ્ય Vm જેટલું છે. આ બાબત ખાસ યાદ રાખજો. હવે એક વાત સમજી લેજો કે આ સદિશ આમ ઘૂમતો અહીં આવે એટલે વોલ્ટેજ અને પ્રવાહ બંનેના મૂલ્યો મહત્તમ થાય. કળા કેટલી થાય π/2, તો એ પ્રવાહ પણ મહત્તમ થશે π/2 એ ખાસ યાદ રાખજો આ π/2. પછી આ બંને સદિશ ઘૂમતા અહીંથી આમ ઘૂમતા આમ આવે એટલે y ઘટક 0 થઈ જાય અને ખૂણો π થશે. તો π આગળ તમે જો બંને ઘટતા 0 થઈ જશે. એ જ રીતે પછી એ સદિશ ઘૂમતો અહીંથી આમ જશે એટલે અહીંયા π/2 એટલે કે 3π/2 એ પાછા ઋણ દિશામાં મહત્તમ થશે અને પાછો ઘૂમતો પાછો અહીંયા આવશે એટલે પાછા 0 થશે 2π. એટલે ખાસ યાદ રાખજો આ સદિશો જેમ ઘૂમતા જાય એમ અહીંયા પ્રવાહ અને વોલ્ટેજના મૂલ્યો કેવા બદલાય છે તો કે સાઇન વિધેય મુજબ બદલાય છે. ખાસ યાદ રાખજો. કોઈ t1 સમય આપણે જોઈએ તો કે t1 સમય I બરાબર કેટલો થાય કે I Im sin ઓમેગા t1 અને V કેટલા તો કે Vm sin ઓમેગા t1. t1 સમય આ બંનેના મૂલ્યો કેટલા તો કે t1 સમય I નું મૂલ્ય આટલું થશે. ખાસ જોજો અહીંયા આપણે લાલ પેનથી દોરીએ આટલું થશે. અહીંયા બતાવેલું છે. અને t1 સમયે વોલ્ટેજનું મૂલ્ય કેટલું કે વોલ્ટેજનું તરંગ આ છે આટલું થશે. એટલે વોલ્ટેજનું મૂલ્ય કેટલું થશે અહીંયા આટલું થશે. આ વોલ્ટેજનું મૂલ્ય છે. ખાસ યાદ રાખજો આ વોલ્ટેજનું મૂલ્ય આટલું થશે. હવે આ ફેઝ ડાયાગ્રામ પરથી શું કહી શકાય તો પ્રવાહ અને વોલ્ટેજ અહીંયા માત્ર અવરોધ ધરાવતા પરિપથની જ વાત કરી છે. હાલ માત્ર અવરોધમાં પ્રવાહનો અને વોલ્ટેજ બંને વચ્ચે કળા તફાવત શૂન્ય હોય છે અથવા સમાન કળામાં હોય છે. એટલે પ્રવાહનો ફેઝર જે દિશામાં હોય એ દિશામાં વોલ્ટેજનો ફેઝર હોય, કારણ કે બંનેની કળા સમાન. એટલે બંનેની કળા સમાન છે એટલે એક સાથે ફરે એટલે એક સાથે મહત્તમ મૂલ્ય ધારણ કરે. જો એક સાથે શૂન્ય, એક સાથે ઋણ મહત્તમ. એટલે અહીંયા માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે પ્રવાહ અને વોલ્ટેજનો કળા તફાવત કેવો છે તો કે અહીં માત્ર અવરોધ માટે અવરોધ એટલે R માટે કળા તફાવત phi કેટલો શૂન્ય છે. એટલે કે સમાન કળામાં કોણ સમાન કળામાં પ્રવાહ અને વોલ્ટેજ. અહીંયા પણ પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળા તફાવત કેવો શૂન્ય. તો આ ફેઝરમાં ખાસ આ બાબત યાદ રાખજો. આપણો આ જે બાબત છે એ એસી સ્ત્રોત ધરાવતા અવરોધવાળા પરિપથ માટે છે.
હવે આજે અવરોધની આપણે વાત કરી, એને લગતા દાખલા ગણી કાઢીએ. ઉદાહરણ 7.1. માત્ર અવરોધ વાળા 3 દાખલા છે. એક ઉદાહરણ 2 સ્વાધ્યાયના, એટલે સાથે તમને આવડી જાય. આમાં ખાસ યાદ રાખજો, એસી પરિપથમાં જ્યારે વોલ્ટેજ આપ્યો હોય તો એ VRMS જ કહીશું, જેને કેપિટલ V વડે દર્શાવાય. 220 વોલ્ટના સપ્લાય માટે એક વિદ્યુત બલ્બ 100 વોલ્ટનું રેટિંગ ધરાવે છે. કેટલો વોલ્ટેજ છે? તો કે V જેને VRMS પણ કહેવાય, 220 વોલ્ટેજ. અને એના બલ્બનો પાવર છે 100 વોટ. 100 વોટનો પાવર એ વાપરે છે. તો બલ્બનો અવરોધ શોધો. કઈ કઈ વસ્તુ શોધવાની છે જરા ખાસ ધ્યાન રાખજો. અવરોધ કેપિટલ R કેટલું, બલ્બમાંથી સ્ત્રોત વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય Vm, અને C બલ્બમાં વહેતા પ્રવાહનું RMS મૂલ્ય, એટલે પ્રવાહ એટલા RMS. આટલી બાબતો આપણે શોધવાની. તો અહીંયા પાવર V અને R આપેલો છે. ખાસ યાદ રાખજો, આપણે આવું ભણી ગયા છીએ કે પાવર P બરાબર V² ભાગ્યા R, અને માટે અવરોધ R શું થાય? તો કે V² ભાગ્યા P. R ને આપણે સૂત્રનો કર્તા બનાવ્યો, માટે અવરોધ R V કેટલા છે? 220 નો વર્ગ ભાગ્યા પાવર કેટલો? 100. અહીંયા 4 8 4 જવાબ આવશે. 220 નો વર્ગ ભાગ્યા 100 કરશો એટલે 4 8 4 ઓમ. આ આપણે અવરોધ શોધ્યો. હવે બીજી વસ્તુ કઈ શોધવાની છે? મહત્તમ. આ V એટલે VRMS આપેલો છે, તો V મહત્તમ માટે VRMS નું સૂત્ર આપણે આવું ભણે, VRMS V મેમ ભાગ્યા વર્ગમૂળ 2. અને માટે V નું મહત્તમ મૂલ્ય શું થાય? તો Vm આ વર્ગમૂળ 2 આ બાજુ આવે, તો વર્ગમૂળ 2 અને ગુણ્યા VRMS. VRMS એટલે V, અને માટે V નું મહત્તમ મૂલ્ય વર્ગમૂળ 2 એટલે 1.414, અને ગુણ્યા VRMS 220, અને માટે V નું મહત્તમ મૂલ્ય કેટલું થાય? 311.126. લાને આપણે આમ કહી શકીએ 311.13 વોલ્ટ આટલું ધરાવે. R મળી ગયો, Vm મળી ગયો. હવે IRMS, તો IRMS બરાબર શું થાય? IRMS બરાબર પ્રવાહ એટલે વોલ્ટેજ ભાગ્યા અવરોધ. માત્ર અવરોધ ધરાવતો પરિપથ છે, એટલે VRMS અને ભાગ્યા R, અથવા નામ પણ કહેવાય V ભાગ્યા R. આને પ્રવાહ IRMS ને I પણ કેવું હોય તો કહી શકાય. I પણ કહેવાય, IRMS પણ કહેવાય, VRMS ની જગ્યાએ V પણ કહેવાય. ચલો અહીંયા કિંમતો મૂકીએ. VRMS એટલે કે V કેટલા? 220 છે, એટલે 220 ભાગ્યા 484, ભાગાકાર કરતા 0.45 જવાબ 45 જવાબ આવે છે. એમ્પિયર
આને 0.45 લખી શકાય, 45 4 એમ્પિયર. આ પ્રવાહનું મૂલ્ય જેને આપણે IRMS કહીએ છીએ, એટલે પ્રવાહ IRMS અથવા તો પ્રવાહ એનો વિસ્તાર કીધો હોય, મહત્તમ મૂલ્ય તો પાછું વર્ગમૂળ 2 વડે ગુણવું પડે. જરા આ દાખલાનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. સ્વાધ્યાયમાં 2 દાખલા આ જે કન્સેપ્ટ પર છે લઈ લઈએ આપણે. સ્વાધ્યાય 7.1 220 વોલ્ટ. ખાસ ધ્યાન રાખજો, જૂની બુકમાં આ 200 હતું એટલે એ સુધારો આવી ગયેલો છે. 220 વોલ્ટ 50 હર્ટ્ઝ એસી સપ્લાય સાથે 100 ઓહ્મ અવરોધ જોડેલો છે. તો એ પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય, બી એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો કુલ પાવર કેટલો હશે. તો અહીંયા આપણને એસી સ્ત્રોતનો જે વોલ્ટેજ છે V, જેને આપણે VRMS પણ કહી શકીએ, એ છે 220 વોલ્ટ અને એને આપણે અવરોધ R સાથે જોડેલો છે. અવરોધ R 100 ઓહ્મનો છે. માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં 50 હર્ટ્ઝ આવૃત્તિ આપેલી છે જેની જરૂર પડવાની નથી. તો એ કઈ બાબત શોધવાની છે અહીંયા લખી દઈએ આપણે. પહેલા પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય એટલે કે પ્રવાહ I, જેને આપણે IRMS કહીએ છીએ, અને બીજું કે એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો પાવર P. આ દાખલો ઇન્ડક્ટરમાં હોય તો 0 આવ્યો પાવર, આમાં આપણે ગણવાનું. હવે જરા જોઈએ, ડેટા આપણે લખી દીધા છે. પેલો પ્રવાહ I બરાબર શું થાય કે I બરાબર વોલ્ટેજ ભાગ્યા અવરોધ. ભણ્યા જ છો આ તો તમે. આને આમ પણ કહેવાય IRMS બરાબર VRMS ભાગ્યા R. એટલે કે પ્રવાહનું RMS મૂલ્ય કેટલું, તો કે V 220 અને ભાગ્યા 100. કેલ્ક્યુલેટરમાં ભાગાકાર કરશો એટલે 2.2 એમ્પિયર પ્રવાહ આવશે. અચ્છા, હવે બીજી વાત કઈ કીધી છે કે પાવર, માત્ર અવરોધ માટે પાવર P એક પૂર્ણ ચક્ર દરમિયાન પાવર P ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ ગુણ્યા પ્રવાહ, અને માટે પાવર P ઇઝ ઇક્વલ વોલ્ટેજ કેટલો 220 અને ગુણ્યા 2.2. તો 220 ગુણ્યા 2.2 484 આવશે. 484 જરા આટલા વોલ્ટ. ખાસ યાદ રાખજો, આ બી આ રીતે પણ ગણી શકાય. પાવર P બરાબર I²R. આ બધા માટે લાગે, ગમે તે પરિપથમાં. અથવા આપણે બી I² 2.2 નો વર્ગ અને ગુણ્યા R 100. 2.2 નો 4.84 કરવો જ કરી જોજો. એટલે 484 વોટ પાવર થાય. ખાસ યાદ રાખજો. હવે સ્વાધ્યાયનો 7.2 રકમ આવી છે કે એસી સપ્લાયના વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય 300 વોલ્ટ. એટલે એસી સપ્લાયના વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય Vm 300 વોલ્ટ છે.
તો તેનો આરએમએસ વોલ્ટેજ કેટલો? તો ખાસ યાદ રાખજો કે વીઆરએમએસ, જેને વી પણ કહેવાય છે, તો વીએમ ભાગ્યા વર્ગમૂળ 2, વીએમ 300 વર્ગમૂળ 2 એટલે 1.414, 300 ભાગ્યા 1.414 કરશો એટલે 212.13 આવશે. એકમ શું થશે? વોલ્ટ. જોજો 2 માર્ક્સમાં પૂછાયો સરસ દાખલો, 1 માર્ક્સનો. બી માં શું કહે છે? એસી પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય 100 છે. આમાં હું ઉલટી વાત કરી છે, પ્રવાહનું આરએમએસ મૂલ્ય આપ્યું છે, એને આઈ પણ કહેવાય, 10 એમ્પિયર. તો આમાં શું શોધવાનું છે? તો તેનું મહત્તમ મૂલ્ય, તેનું એટલે આઈ નું, આઈ એમ આપણે શોધવાનું છે. આઈ એમ બરાબર આઈ એમ શોધવાનું છે. અહીંયા આઈ આરએમએસ બરાબર સૂત્ર આપણું શું? તો આઈ આરએમએસ ઇઝ ઇક્વલ ટુ આઈ મેક્સિમમ ભાગ્યા વર્ગમૂળ 2. અને માટે આઈ એમ ના આપણે સૂત્રનો કરતા બનાવીએ તો વર્ગમૂળ 2 ગુણ્યા આઈ આરએમએસ અને માટે આઈએમ બરાબર શું થાય? વર્ગમૂળ 2 એટલે 1.414 અને ગુણ્યા 10 એટલે આપણો જવાબ આવશે 14.14 એમ્પિયર. આ પ્રવાહનું મહત્તમ મૂલ્ય થશે. સ્ક્રીનશોટ લઈ લેજો. ખાસ યાદ રાખજો, આ એસી પરિપથોમાં એક ખૂબ અગત્યની બાબત કે કોની પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળા કેવી હોય, તેમાં શુદ્ધ અવરોધ, શુદ્ધ એટલે માત્ર અવરોધ હોય, ઇન્ડક્ટન્સ ધરાવતો ના હોય. એટલે અહીંયા મેં શુદ્ધ લખેલું છે. ખાલી એકલો અવરોધ લખ્યું હોય, ખાતો અવરોધ હોય તો પણ તમારે શુદ્ધ જ સમજવાનું. તો શુદ્ધ અવરોધ હોય તો પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં કેવો? તો ખાસ યાદ રાખજો, સમાન કળામાં પ્રવાહનો વોલ્ટેજ કેવા? સમાન કળામાં. અને સમાન કળામાં હોય તો કળા તફાવત શું થાય? કળા તફાવત phi is equal to 0. ખાસ યાદ રાખજો, કળા તફાવત 0. પછી આમાં એકલો ઇન્ડક્ટર હોય તો ઇન્ડક્ટરમાં પ્રવાહ છે પાછળ હોય, એટલે પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં, ખાસ યાદ રાખજો, પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં π/2 એટલે 90 રેડિયન પાછળ, એટલે કળા તફાવત phi કેટલો? -π/2. અને ઇન્ડક્ટર ની વાત કરીએ, કેપેસિટર ની વાત કરીએ, તેમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં π/2 રેડિયન આગળ, એટલે એમાં કળા તફાવત phi કેટલો? π/2 રેડિયન. આને -90 ડિગ્રી ને +90 ડિગ્રી પણ કહેવાય. મિત્રો ખાસ યાદ રાખજો, આ બહુ અગત્યની વાત છે એસી પ્રવાહો માટે. તો અવરોધ હોય તો સમાન પ્રવાહ અને વોલ્ટેજ બંને સમાન કળામાં હોય. શુદ્ધ ઇન્ડક્ટર એટલે કે ઇન્ડક્ટર L હોય તો પ્રવાહ એ વોલ્ટેજ કરતા π/2 રેડિયન પાછળ હોય, એટલે કળા તફાવત -π/2.
અને શુદ્ધ કેપેસિટર હોય તો એમાં પ્રવાહી વોલ્ટેજ કરતા કળામાં π/2 રેડિયન આગળ હોય એટલે પ્લસ. આ બાબત બહુ મહત્વની છે. કોની કળા કયા પરિપથમાં કોણ પ્રવાહમાં કળામાં આગળ હોય કે પાછળ હોય, કેટલો હોય, આ જરા ખાસ સ્ક્રીનશોટ લઈ અને તમે સારા અક્ષરે જે પેજ બહુ વારે ઘડીએ જોવાનું હોય ત્યાં લખી દેજો.